મને એવું થયું કે વાજપેયી એક એવી મહાન વિભૂતિ, એક યુગ પુરુષ, રાષ્ટ્રની અંદર અનેક લોકોના નામ લ્યો ત્યારે આપણે વાજપેયીને આગળ કરી આપણે એનું નામ બોલવું પડે. એવા સુવર્ણ અક્ષરેથી આપણે વાજપેયીને સૌ યાદ કરીએ છીએ. કોઈ પક્ષાપક્ષીના પડ્યા વગર યાદ કરીએ છીએ. એ મહાન વિભૂતિ કોંગ્રેસની સંપૂર્ણ વિપરીત વિચારધારણી હતી, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ દેશના પહેલા પ્રધાનમંત્રી, આ દેશ માટે 18 વર્ષ સુધી એને રાજ કર્યું અને આઝાદી કાળની અંદર આ દેશના અનેક લોકોએ જેલવાસ ભોગ્યો. એમાં સૌથી વધુ જેલવાસના દિવસો કાઢ્યા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ છે. અને એનું અવસાન થયું અને સંસદની અંદર વાજપેયીએ જે એને શ્રદ્ધાંજલિ આપી અને એ શ્રદ્ધાંજલિના શબ્દોમાં જે ઊંચાઈ છે, જે દેશને, રાષ્ટ્રને અને એના પક્ષને શોભે એવા, આમ નાગરિકને શોભે એવા, એક માન ઉપજે એવા શબ્દોથી એક હાર્ટલી પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપી. એના